સંખ્યા શ્રેણી 1 આમાં કુલ 50 દાખલાઓ આપેલા છે। એમાંથી આપણે 1 થી 5 નંબરના દાખલાઓ પહેલાં ગણીએ। સંખ્યા શ્રેણી 1 જુઓ, અહીં જે શ્રેણી આપવામાં આવી છે એમાં 101, 108, 115, 122 અને 129 એવી ચડતા ક્રમની શ્રેણી આપવામાં આવી છે। તો જ્યારે પણ આવી ચડતા ક્રમની શ્રેણી આપવામાં આવી હોય ત્યારે એમાં બે પ્રકારની પ્રોસેસ થાય છે। કાં સરવાળા કરવાના હોય છે અથવા તો ગુણાકાર કરવાના હોય છે। તો જુઓ, 101 પછી 108 આપેલા છે એટલે ગુણાકારની પ્રોસિજર નથી, સરવાળાની છે। તો ચાલો આપણે પહેલાં જોઈએ કે 101 પ્લસ 108 તો 101માં કેટલા ઉમેરીએ તો 108 થાય। તો 101માં 7 ઉમેરવામાં આવે તો 108 થાય છે। પછી 108માં 7 ઉમેરવામાં આવે તો 115 થાય છે। 108માં 7 ઉમેર્યા એટલે 115 થયા। હવે 115માં 7 ઉમેરવામાં આવે એટલે 122 થયા। 122માં 7 ઉમેરશું 122 વત્તા 7 એટલે 129 થયા। તો 129માં 7 ઉમેરો 129 વત્તા 7 બરાબર 136 થયા, જે ઓપ્શન નંબર બી 136 છે। આગળનો જોઈએ 4, 8, 14, 22 અને 32। તો જુઓ, આમાં પણ ચડતા ક્રમમાં ગોઠવેલા છે। તો 4માં કેટલા ઉમેરીએ તો 8 થાય, તો કે 4માં 4 ઉમેર્યા એટલે 8 થયા। હવે 8માં કેટલા ઉમેરીએ તો 14 થાય, તો 8માં 6 ઉમેરો એટલે 14 થાય। 14માં કેટલા ઉમેરો તો 22 થાય, તો 14માં 8 ઉમેર્યા એટલે 22 થયા। 22માં કેટલા ઉમેરો તો 32 થાય, તો 10। તો તમે જુઓ, અહીંયા 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા, પછી 8 ઉમેર્યા, પછી 10 ઉમેર્યા, એટલે કે ક્રમિક બેકી સંખ્યાઓ છે એ એમાં ઉમેરી છે। તો હવે 32માં કેટલા ઉમેરવા પડે તો કે 12। તો 32માં 12 ઉમેરશો એટલે 44 થશે, જે આપણને ઓપ્શન સીમાં બતાવેલ છે। 75, 75, 76, 78, 81 અને 85। તો જુઓ, અહીંયા 75 છે, અહીંયા પણ 75 છે, પછી 76 છે, ચડતા ક્રમમાં છે એટલે સરવાળાની ક્રિયા છે। તો 75માં
શૂન્ય ઉમેરો તો જવાબ 75 આવ્યો. બરોબર છે. હવે 75માં 1 ઉમેરવામાં આવે તો 75 વત્તા 1 એટલે 76 થયા. 76માં 2 ઉમેરવામાં આવે તો 76 વત્તા 2 એટલે 78 થયા. 78માં 3 ઉમેરવામાં આવે. 78માં 3 ઉમેરવામાં આવે એટલે 78 અને 3 81 થયા. હવે 81માં કેટલા ઉમેરવા પડે? જો પહેલા શૂન્ય ઉમેરી, 1 ઉમેરા, 2 ઉમેરા, 3 ઉમેરા, હવે 4 ઉમેરવાના. 81 વત્તા 4 એટલે 85 થયા. તો 85માં હવે કેટલા ઉમેરવા પડશે? તો 85 વત્તા 5 બરાબર 90. આ 90 ઓપ્શન ડીમાં આપેલા છે. જુઓ, અહીંયા શૂન્ય ઉમેરી, પછી 1 ઉમેરા, પછી 2 ઉમેરા, 3 ઉમેરા, 4 ઉમેરા, 5 ઉમેરા. એટલે કે પૂર્ણ સંખ્યા છે જેની શરૂઆત, પૂર્ણ સંખ્યા કેને કહેવાય? કે જેની શરૂઆત શૂન્યથી થતી હોય. બરાબર? એટલે આમાં પૂર્ણ સંખ્યાનો ક્રમિક વધારો આપણે દર્શાવ્યો છે. 20, 32, 46, 62 અને 80 આ સંખ્યા પણ છે એ ચડતા ક્રમમાં ગોઠવેલી છે. તો તમે જુઓ, પેલી બે સંખ્યા વચ્ચેનો શું તફાવત છે એ જોઈએ. 20માં 12 ઉમેરો એટલે 32 થાય. એમનો ખ્યાલ આવે તો 32માંથી 20 બાદ કરો તો પણ 12 આવી જશે. હવે 32માં કેટલા ઉમેરો તો 46 થાય. તો કે 32માં 14 ઉમેરો એટલે 46 થાય. આની ઉપરથી તમને ખ્યાલ આવ્યો, પહેલા 12 ઉમેર્યા છે, પછી 14 ઉમેર્યા છે, એટલે કે બેકી ક્રમિક સંખ્યાઓ ઉમેરી છે. બેકી ક્રમિક સંખ્યાઓ એટલે પહેલા 12 ઉમેર્યા, પછી 14 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરવા પડે? 16. તો 46 વત્તા 16 એટલે થયા 62. હવે કેટલા ઉમેરવા પડશે? 18. જો પહેલા 12 ઉમેર્યા, પછી 14 ઉમેર્યા, પછી 16 ઉમેર્યા. હવે બેકી કઈ ક્રમિક આવે? તો કે 18. તો 62 વત્તા 18 એટલે થયા 80. હવે કેટલા ઉમેરવા પડે? 20. તો 80માં 20નો ઉમેરો કરો એટલે થશે 100, જે ઓપ્શન એમાં બતાવેલા છે. 3, 4, 7, 12, 19 અને 28 શ્રેણી ચડતા ક્રમમાં છે. તો કાં સરવાળો થાય અથવા તો ગુણાકારની પ્રોસેસ કરવાની થાય, પણ 3 અને 4 વચ્ચે ગુણાકાર તો શક્ય નથી. એટલે ગુણાકાર કરો તો અહીંયા 12 આવવા જોઈએ, એને બદલે એક સ્ટેપ આગળ છે. તો આમાં સરવાળો જ કરેલો છે. બરોબર છે? તો જુઓ, 3માં અને 4 એની વચ્ચે શું ડિફરન્ટ આવે છે કે 3 વત્તા 1 એટલે કેટલા થયા? 4. 4માં કેટલા ઉમેરો તો 7 આવે? તો કે 3 ઉમેર્યા એટલે 7 આવ્યા. જુઓ, પહેલા 1 ઉમેરો, પછી 3 ઉમેર્યા. એટલે કે ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો કરવાનો છે. ક્રમિક એકી.
ક્રમિક એકી કઈ આવે? 1, 3, 5, 7, 9 એવી રીતે. તો પહેલાં 1 ઉમેરો, હવે 3 ઉમેરા, હવે 7 આવ્યા, તો 7માં હવે કેટલા ઉમેરવા પડે? તો કે 5. તો જુઓ 7માં 5 ઉમેરા એટલે 12 આવ્યા. બરોબર છે. 12માં 7 ઉમેરા એટલે 19 આવ્યા. 19માં 7 પછી કેટલા આવે? 5, 7, હવે 9 આવ્યા. 19માં 9 ઉમેરા તો 28 આવ્યા. હવે 28માં આપણે કેટલા ઉમેરવા પડશે? તો 9 પછી શું આવશે? 11. 28 વત્તા 11 એટલે કે 39, જે આપણને ઓપ્શન સીમાં દર્શાવેલો છે. સ્ટોપ.